તિથિ નિમિત્તે આટલા બધા સંતોને અને ભારતની સંત માતાઓને અહીંયા બોલાવી અને જેમના પાવન પગલાં કરીને આપણને દર્શનનો લાવો આપ્યો છે. આપણે આમાંથી કંઈક શીખવા જેવું છે. શિવરામ કે જો એક દીકરી કરી શકતી હોય તો આપણે ન કરી શકાય એમ હે. અને જેને જેને સાથ સહકાર આપ્યો છે ને એમને ધન્યવાદ છે સાહેબ. એ પરિવારને લાખો વાર વંદન. ખૂબ દોલતરામ બાપાએ આપણને સુંદર જે વાત આપણા હૃદય સુધી પહોંચવાની છે એની વાત કરી છે. અને જેને સંતોએ હંમેશા એ જ કીધું છે કે કોઈ પણ વાત સંતોના સત્સંગનો મર્મ છે ને એ તો એના જેવા થઈએ તાને આપણે સમજી શકીએ. જેવી તેવી વાત આ સંતોની નથી સાહેબ. આયો છે આ જીવ દુખિયારો પણ એને સદગુરુ વિના કોણ છોડાવે? મનને વળજ્યું ભ્રાંતિનું ભૂતળું એને સદગુરુ વિના કોણ છોડાવે? ગુરુ મહારાજનો જ મહિમા છે ને ગુરુ સિવાય બીજો વિશ્વમાં કોઈ છે નહીં. અને આ જીવનની નૈયાને જો પાર ઉતારવી હોય તો સદગુરુ જ ઉતારે, બીજો કોઈ ઉતારી શકે એવો નથી સાહેબ. એટલે ખૂબ જીવનમાં સંતોની વાતને બહુ જાણવા માટે બહુ જિજ્ઞાસા રાખજો. જીવન મળ્યું છે ને જેમ જેમ જીવનની અંદર આપણા દિવસો એક 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 કરતા ઓછા થાય છે, વધતા નથી. માના ગર્ભમાં હતું ને શરીર ત્યારે જીવન વધતું હતું, શરીરે વધતું હતું, જીવન વધતું હતું. પણ જયારે ગર્ભથી બહાર આવીને શરીર બહાર આવ્યું છે ને અને એની પછી જયારે નાતો લાગ્યો છે ને એ પછી આ જીવનનું ટૂંકું થાય જાય છે. જેમ જાય આપણને એમ લાગે કે આપણે 25 વર્ષના, 50 વર્ષના, 60, 70 વર્ષના થયા, પણ 70 વર્ષ આપણા જીવનમાંથી શિવરામ જતા રહેશે. અને હાલ પ્રગટ સંતો જેમ કે છે ને એ વાતને મોંજો હો ન કે પછી પાછળથી આપણે એમના દેહ જયારે હાજર નહીં હોય ત્યારે બહુ પસ્તાવો આપણને થાય છે એમ. અને ત્યારે આપણે કહેશું દોલતરામ બાપા સાચું કહેતા હતા, વિષ્ણુરામ મહારાજ સાચું કહેતા હતા, મંગલદાસ મહારાજ સાચું કહેતા હતા, આ સંત માતાઓ સાચું કહેતા હતા. એટલે હાજરમાં જે વસ્તુ આપણા જીવનને ઉપયોગી બને, જીવન કંઈક સારા માર્ગે દિશા તરફ લઈ જાય અને આપણી દિશા અને દશા બે બદલાઈ જાય એવું સંતો કરી રહ્યા છે. એટલે ખૂબ જીવનની અંદર મોકો મનુષ્ય દેહ તને મળ્યો છે, નહીં મળે વારંવાર. એ ભાઈ તું એતે ભજી લેને કીર્તાર, નહીતર લાખો ગયા તું એ જવાનો. એ મૂર્ખ તું મનથી વિચાર. સાચું કઉ છું આ બધું છે ને એ સાચું કઉ છું, તું જૂઠું ના લેતો તારા મુવા કુટુંબ ને સંભાળ. હે આપણા બાપ દાદા હતા ને જતા રહ્યા. કેમ આપણે નરસિંહ મહેતા ને યાદ કરીએ, મીરાબાઈ ને યાદ કરીએ, તોરલ ને યાદ કરીએ, હે નિરલબાઈ ને યાદ કરીએ, દાસી જીવણ સાહેબ ને યાદ કરીએ, જેઠીરામ ને યાદ કરીએ. કેમ કે એમને જગતના માટે કંઈક કર્યું છે. જગતમાં એવો વડલો રોપ્યો સાહેબ, એના છોડે હજારો પંખી આવે અને આનંદ કરે. એક મહારાજ હતા થાકેલા, ઉનાળાનો બળબડતો તડકો પડે અને થાકીને બેઠેલા ને એવામાં અમારા શિવરામ જેવા કોઈ ભગત આયા ને સાહેબ કીધું કે બાપુ અહીંયા કેમ બેઠા છો? કે બેટા શરીર થાક્યું છે ને હું જઈ શકું એમ નથી, મારે હોમાં ગોમ જવાનું છે. તો કે બાપુ એમાં શું લેવા ચિંતા કરો છો? હું એ તમારી ઉંમર છું, હું ઉપાડી શકું એમ નથી તમને, પણ હું વ્યવસ્થા કરી આલું. ગામની અંદર 2 મજૂરો હતા, 2 મજૂરોને બોલાયા કે ભાઈ આવો ને, આ મહારાજને જોડણીમાં બેહારીને હોમા ગામ સુધી પહોંચાડવાના છે, તમારી મજૂરી બોલો. કે દાદા 500 રૂપિયા થઈ કે 500 નહીં લે 600. પણ આ મહારાજને જોડણીમાં બેસાડીને ઉપાડીને તમારે હોમા ગામ સુધી લઈ જવાના છે. એટલે 2 જણાને એક મોટું જાડું લાકડું લાવીને વચમાં જોડી બોજી, પેલા જૈનોમાં હોય ને એવી, અને ઉપાડીને હેડ્યા ને એટલે 2 જણા મરી નીકળ્યા. જોયું હો જોક આ જોડીમાં બેસીને 2 જણાને ઉપડાઈને જોઈશે. આવી ભક્તિ લાય શું લેવા કરતા આયા? એટલે મહારાજે જોડીમાં બેઠા હતા ને, બેઠે બેઠે મહારાજે કીધું કે તાણે ભાઈ એવું છે ને, તાણે છે ને, બસ આટલો જ શબ્દ વિચાર્યો. આગળ જતા હતા એટલે બીજા 2 જણા આયા.
કે આ બે જણાને મારી નાખવાના ધંધા નહીં કરતા, આ ઉપાડીને તડકાના ફેરવે છે, તો આટલા બધા ઓના ના કર્યા હોય તો એટલે મહારાજ કી તાણે છે ને. એટલે પેલા બે જણા ઉપાડવા વાળા તો વિચાર કરવા માંડ્યા કે મારું બુટું મહારાજ આ બધા એમ કી આવતા જશે તો આ બાપુ એમ જ કેમ કે તાણા છે ને. એવામાં આગળ જતા એક ખેતર આકુડ આવતું હતું, એક રાજા આવતો ઘોડો લઈને. રાજાએ ઘોડો એક બાજુ બોધીને રાજા આવીને નમસ્કાર કર્યા કે બાપુ પ્રણામ છે. બાપુ ક્યાં જવું છે? કે હોમા ગોમ જવું છે. સારું તાણ બાપુ જો, પણ એને એમ ના કીધું કે મારે ઘોડા ઘર લઈ જવું. કે બાપુ તાણ હવે હું જઉં, ઘોડો લઈને નીકળી ગયો. એટલે બાપુ કી તને તાણા છે ને. એટલે પેલાને ડોલી ઉતારી અને એ નથી રેવરણું નહીં, એને પૂછ્યું બાપજી કે બાપુ જોડે ઉપાડીને અમે આવતા હતા તો તમે ત્રણેય જણા આવી રીતે ધક્યા છે ને, એને તમે એ જ કીધું કે તાણા છે ને. કે મેં એમ જ કીધું ભાઈ મારે બીજું શું હોય. એ પેલો ઘેટર બકરા ચારવા વાળા જતા હતા બે જણા, અને એને કોઈ લેવાય દેવામાં છે નહીં. મજૂરી તમને આલવા વાળા ની આલી છે, તમે 500 માંગ્યા મજૂરી આલવા વાળા 600 આલ્યા છે. તમારે એમાં એને કોઈ લેવાય દેવા હતું? ઉપાડ્યું તું તમે, ઉપાડ્યું તું તમારે મજૂરી થી લેવા દેવા છે, તો એની બળતરી ચાલુ હતી. એટલે મેં કીધું તાણે ઈર્યું છે ને. પેલા રાજાને ઘોડું હતું, ઘોડા ઉપર ના બેહારીને લઈ ગયો અને જતો રહ્યો નમસ્કાર કરીને. તાણે એને એમ છે ને. આ તો મહાપુરુષો બાપાએ ના કીધું, સુંદર વાત ન કરી કે તમે કોઈ પણ સારી જગ્યાએ, અને બાપાએ તીર્થધામ બનાવ્યું છે, આપણે બધાને જરૂર છે સાહેબ એની. અડધી રાતે તમે જઈને ઉભા રહો તો એક વિહામો તમને મળે નહીં, અને ઘરનું સમજીને વિહામો મળે. એમ હજારો આશ્રમો છે, પણ એની અંદર આપણને થોડોક જતા ડર લાગે. પણ ત્યાં જો ને એટલે એમ કહેવાય કે આપણો આશ્રમ છે, એમ જોઈને સાહેબ જઈએ છે. એટલે બાપાએ સુંદર વાત કરી છે કે જેમ મળે ને એમ કોઈ કરતું હોય તો એમાં ઓગળી આપણે સારી કરજો એમ. અને ઓગળી ચીધ્યાનું પૂન આપણે મહાભારતની અંદર કર્ણ પાસેથી સાહેબ કથાની અંદર હોભળેલું છે કે કર્ણ એક ઓગળી કરવાથી જેને અમીના ઓડકાર આયા હતા. એટલે જેવું કરો ને એવું જ આપણી ભરાશે, બીજું કોઈ છે નહીં. એટલે બહુ સમજી વિચારીને આપણે કર્મ કરવાનું. આ સંતો સંત માતાઓ આજની દીકરીઓ સાહેબ ખૂબ બાપાએ વાત કરી છે. બધા સાથે રહી અને જેમ જેમ સનાતન ધર્મ આગળ આવે, આપણી ભારતની સંસ્કૃતિ આગળ આવે અને દરેક સમાજની અંદર સંસ્કાર એવો પ્રગટ થાય, એવું બધા આપણે સાથે મળીને કંઈક કરશું એવી ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરશું. એટલે ખૂબ જીવનની અંદર કંઈક શીખજો. શીખવા જેવું છે, જાણવા જેવું છે અને મોણવા જેવું છે. આ જો ગુરુના વચનમાં જે જે ચાલે એનો પ્રતાપ જો આજે મંડપ નીચે સાહેબ ભજન કરી રહ્યા છે. ગુરુના પ્રતાપ છે આ બધો, ગુરુનો આશીર્વાદ છે ને ગુરુની જ કૃપા કોમ કરે, બીજું કોઈ કરતો નથી. એટલે જીવનની અંદર મનુષ્ય અવતાર મળ્યો છે, કંઈક સારું જીવન જીવો અને બીજાને જીવવા દો. વ્યસન માત્ર થી દૂર રહેજો સાહેબ, બીજું કઈ નહીં. વ્યસન હશે ને તો આપણા જીવનને બરબાદ કરી નાખશે. એટલે ખૂબ આવા સંતોના ભેળા રહી આ માનવ જીવન મળ્યું છે એનો ફેરો ફોગટમાં ન જાય. ખૂબ સફળ બનાવવાનું કાર્ય આપણા હાથમાં છે. કારણ કે સંતો સાખીમાં કહેતા હોય રજકણ તારા રજડી જાય રણમાં ઉડે છે રેત. આ બાજી જીવનની તારા જ હાથમાં છે. ચેત નરતો અને ચેતીને હાલશો તો પાર લગી જાયશો આ ભવ સાગરિયાની મોય. ભવ એટલે શરીર થાય, સાગર એટલે સંસાર થાય. બીજો કોઈ ભવ સાગર છે નહીં. ચોપડામાં કોઈ લખવામાં આવેલું છે પણ જોવામાં ન આવે. ભવ એટલે શરીર, અને શરીર થી સંતો આપણને જુદા કરે છે. કે શરીરે તું નથી એવો તમને ભાવ છે ને એ કાઢી નાખે ના સંસારના સાગરમાંથી આ કાયા રૂપી નાવડું સહેજે સહેજે પાર ઉતરી જાય. એવી આપણે ગુરુ ગમની ચાવી આપણને આપી દી ને તો એ ચાવી થી જે બ્રહ્મનું તાળું છે ને એ ખુલી જાય. અને ખુલ્યા પછી સાહેબ અજવાળું ને ગુરુ ગમ કેરી તમે કૂંચી કરી લો, ખોલી દો આ ઘટના તાળા. ઈ તાળાને પછી દૂર કરી લો તો તારા ઘટમાં જ છે અજવાળા. સંતો ફેરવો પછી નોમની માળા. આ નોમની માળા કોઈ સદગુરુના ચરણ મરની જો નામ મળી જાય તો સાહેબ આપણા જીવનનો બેડો પાર થઈ જાય હો. એટલે સુંદર આજનો અવસર, કારણ કે સત્સંગ તો બાપાની જે અમૃત વાણીનો આપણને લાભ મળ્યો ને એ જ આપણા માટે ધન્ય છે સાહેબ.
એટલે ખૂબ બહુ સાથે રહી. અત્યારની દીકરા દીકરીઓને ખાસ પ્રાર્થના કરું છું કે મોબાઈલના યુગની અંદર મોબાઈલમાં લેવા જેવું લેજો, નહીતર મોબાઈલમાં એવી વસ્તુ પણ આવે છે કે ન લેવાનું લઈ જવાય અને પછી આપણા જીવનની બરબાદી થઈ જાય, મા બાપની ઇજ્જત જાય. એવું મોબાઈલમાંથી ન લેતા હો. ખૂબ ભણજો, ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરજો અને શિક્ષણની સાથે સાથે માતા પિતાને વંદન કરી સંતોના જે અમૃત બુંદ જે વરસી રહ્યો છે, જે શબ્દ સંતોના સંત માતાઓના જે પણ આપણા જીવનમાં વરસે છે એ શબ્દનો સંસ્કાર આપણા જીવનમાં ઉતારીને જીવનને સફળ બનાવવાનું કાર્ય કરજો. ભણજો તો કોઈક આગળ આવશે ને કે કંઈ આવશે. હાલ વર્તમાન સમયમાં ભણવાનું શિક્ષણનું બહુ જરૂર છે. હજારો વર્ષ તપ કરવાનું અત્યારે કોઈ જરૂર નથી, પણ હાલના યુગમાં શિક્ષણ જોશે. શિક્ષણ હશે ને તો કઈ કલ્યાણ થશે નહીં થશે. અને સાથે સાથે આવા મહાન સંતોના આશીર્વાદ લઈને એમાંથી અંદરથી કંઈક સંસ્કારનું બીજ રોપાય એવું આપણે બધા કાર્ય કરશું. એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન કી.